બનાસકાંઠા જિલ્લામાં ઓગળના થરા ખાતે કેજી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન 28 વર્ષીય યુવતીનું મોત થતાં માંડલાના ગરીબ ઠાકોર પરિવારના પત્નીની ઓપરેશન દરમિયાન મોતના લાગ્યા આરોપ। ઓગળ તાલુકા થરા કેજી હોસ્પિટલમાં ઓપરેશનમાં બેદરકારીના હિસાબે 28 વર્ષીય યુવતીનું મૃત્યુ થતાં ડોક્ટર પર પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ। સરકારશ્રીના ગરીબ પરિવારોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આમ પ્રજાને મદદ માટે વિવિધ યોજનાઓ દ્વારા સારવાર કરાવી શકે તેવા મા કાર્ડ, આયુષ્માન કાર્ડ જેવા અભિગમોને કારણે પોતાના રોટલા શેકવા ગ્રામ્ય વિસ્તારમાં હાંટડીઓ ખોલી બેઠેલાના સંપર્ક કરી લાગવગના કારણે કેટલાય પરિવારો આવા અનુભવો વેઠ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। જે સાચું હોય તો શરમજનક કહેવાય, પણ ખરેખર સત્ય તો ક્યારે બહાર આવે, સાચી તપાસ થશે તો જ બહાર આવશે તે જોવું રહ્યું। આવો જ કિસ્સો માંડલા ગામની પત્નીનો હોવાનું પરિવાર રટણ કરી રહ્યું છે। ઓગળ તાલુકાના માંડલા ગામની મહિલા સરકારશ્રીના મા કાર્ડમાં કરાવેલ ઓપરેશન દરમિયાન મોત નિપજ્યુના પરિવારજનોના થરા ખાતે આવેલ કેજી હોસ્પિટલ ઉપર આરોપ લગાવી રહ્યા છે। આ કેજી હોસ્પિટલમાં ખરેખર મા કાર્ડમાં કેટલાક સમયથી ઓપરેશન કરાવવાની મંજૂરી આપેલ, આજ દિન સુધી થયેલ ઓપરેશનની તપાસ, શેનું ઓપરેશન કર્યું છે, શેની ફાઇલ બનાવી છે, કયા ડોક્ટરે ઓપરેશન કર્યું છે, તેની માંડલા ગામની ભારતીબેન ગણેશભાઈ ઠાકોર ઉંમર વર્ષ 28ને ગઈકાલ તારીખ 16/4/2026ના સવારે અંદાજિત 10 વાગે થરા ખાતે આવેલ કેજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યાં આજરોજ તારીખ 17/4/2026ના સવારે 10 વાગે મહિલાનું ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું, જેમાં ચાલુ ઓપરેશન દરમિયાન તાત્કાલિક તબિયત વધુ બગડતા તાત્કાલિક બીજા દવાખાને લઈ જવા માટે રજા આપવામાં આવી, જેમાં ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે વધુ સારવાર માટે બીજા દવાખાને લઈ જવા માટે પરિવારજનોને જણાવ્યું હતું। ત્યારબાદ કેજી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં પાટણ ખાતે દર્દી ભારતીબેનને રિફર કરવામાં આવ્યા, પરંતુ 28 વર્ષીય યુવતી ભારતીબેન પોતાનો જીવ એમ્બ્યુલન્સના રસ્તામાં જ ગુમાવ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું। ત્યારબાદ પાટણ ધારપુર ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યા હતા। પરિવારજનોએ થરા ખાતે આવેલ કેજી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા ઓપરેશન દરમિયાન ગંભીર બેદરકારીથી મોત નીપજ્યું હોવાનું જણાવ્યું, જે પાટણ ધારપુર પોલીસ ચોકી દ્વારા થરા પોલીસ મથક ખાતે જાણ કરતા થરા પોલીસ ધારપુર ખાતે આવી આગળની તપાસની કાર્યવાહી શરૂઆત કરવામાં આવી છે। મીડિયાના અહેવાલથી માંડલા ગામના ગરીબ ઠાકોરની પત્ની ભારતીબેનના પરિવારજનોને ન્યાય મળશે ખરા, તે તો હવે આવનારો સમય જ બતાવશે। માંડલા ગામે એક ભારતીબેન ગણેશજી ઠાકોર એમના નોર્મલ તકલીફના હિસાબે કરે અને થરા રેફરલ ખાતે થરા કેજી હોસ્પિટલની અંદર ગણો કે ટ્રીટમેન્ટ માટે ગયેલા। એમાં એવું કહે છે કે કંઈક ગમે તે કારણો શા હોય અને કારણોથી એ બેનનું મોત થયેલું છે, અને આ લોકો એવું કહી રહ્યા છે કે આની અંદર અમને શંકા ઉપજાવે એવું બનેલું છે। હવે એ લોકોએ પાટણ પીએમ કરાયેલું છે, એની દાખલ કરાયેલી છે, પણ ખરેખર એમના જે ઘરના એમના પતિ છે, એમના વાલીઓ છે, એમની જોડે વાત કરીએ કે ખરેખર શું છે એ એમના પાસેથી આપણે જાણી લઈએ। ભાઈ શું છે આ બાબતમાં? અમારા કાકાના છોકરાની વાઈફને કેજી હોસ્પિટલ સારવાર માટે લઈ ગયેલા હતા। એમને એવું કહેવામાં આવ્યું હતું કે હાલમાં ઓપરેશન કરવાનું તમારે છે, પણ એમાં અમારે મશીનરીમાં થોડી પ્રોબ્લેમ છે, તો તમે અત્યારે ઘરે જાઓ, અમે થોડું એનું સેટિંગ થઈ જાય તો તમને બોલાવશું। પછી સાંજે 6 વાગે એમના ઘરે મોકલી દીધેલા હતા। પછી 8 વાગે પાછો ફોન આવ્યો કે તમે આવી જાઓ, મશીનનું સેટિંગ થઈ ગયું, આપણે સવારે 6 વાગે ઓપરેશનમાં લઈ જઈશું। સવારે પહોંચી ગયા હતા એને, પછી 8 વાગે ઘરેથી ગયા, અને ગયા એટલે એમને ત્યાં દાખલ કરી દીધા, અને ત્યાં દાખલ કર્યા એટલે આખી નાઈટ રાખ્યો, અને સવારે 6 વાગે કોઈ સ્ટાફ આવ્યો નહોતો। પછી અમને 10 વાગે સુધી રાહ જોઈ, 10 વાગે સ્ટાફવાળા આવ્યા હતા, અને આવ્યા તરત જ કે ચાલો ઓપરેશનમાં લઈ લો એમ કરીને ઓપરેશન થિયેટરમાં લઈ ગયેલા હતા। અને 30 કલાક કમ્પ્લીટ ઓપરેશન હેઠતા પછી ઇમરજન્સીમાં એમને એમ્બ્યુલન્સ બોલાવી અને અશુભના બહાર આવી ગયા કે અમને ક્રિટિકલ પોઝિશન છે, જે ધારપુર લઈ જવા પડશે। એટલે પછી એમને ધારપુર લઈ ગયા।
અને ત્યાં જઈને મૃત જાહેર કરવામાં આવે એટલે મૃત જાહેર કોણે કર્યા? ત્યાં ધારપુર હોસ્પિટલ. ધારપુર હોસ્પિટલના સત્તાવાળો. હા. એટલે પણ અમને એવું હતું કે અહીંથી જ કંઈ છે નહીં, વેન્ટિલેટર ઉપર હતા એટલે તો એમાં આપણું શું કહેવું છે આમાં? હવે આપણું તો એટલું કેવું છે કે અહીંથી જ કાંઈ નથી. એમાં શું કહેવું છે કે આમ તપાસ કરી દીધું? હા, આમાં તપાસ કરવી જોઈએ અને અમને ન્યાય મળવો પડે કે જે અમારા સાથે થયું છે એ બીજા કોઈ સાથે ના થાય. શું નામ છે તમારું? મારું નામ પરેશભાઈ. પરેશભાઈ પરેશભાઈ વિનોદભાઈ ઠાકોર. માંડલાના. હા. ઓકે. મારું નામ ગણેશભાઈ સિન્હાભાઈ, મારી વાઈફનું નામ ભારતીબેન. એને કેજી હોસ્પિટલ ખરા લઈ ગયા હતા. આગળ પછી અહીંયાથી કે ઓપરેશન કરવું પડશે, રિપોર્ટ કઢાયા. રિપોર્ટ કઢાવીને ઓપરેશનમાં લઈ ગયો. એના પછી 2 કલાક 2.5 કલાક ઓપરેશન હેડ્યું. પછી અહીંયાથી મૃત જાહેર કર્યો અહીંયા. પછી એની જવા છે ધારપુર. એ જઈને પોસ્ટમોર્ટમ કરાયું. એ જઈને 4 પંચર કરેલા હતા બોડી ઉપર. મારી નંબર વિનંતી ન્યાય મળવો પડે. હવે બીજું કે મોડલા ગામનો વતની દેવરાજભાઈ રત્નાભાઈ ડેપ્યુટી સરપંચ છું અને જે અમારે આ ઠાકોર સમાજમાં ઘટના બની એ હડતી પડતી બેન દવાખાને દાખલ થઈ છે, બતાવવા જાય છે. વળતો પાછા મહિને તરત ને તરત દાખલ કરાઈ અને 2.5 કલાકમાં શું બન્યું અને જે બન્યું એ સરકાર પૂરેપૂરી તપાસ કરે અને કાયદેસર કાર્યવાહી કરી આ ગરીબ પરિવારને ન્યાય આપે એવી મારી આશા છે. આજે હું માંડલા ગામે છું. મારું નામ હરદાસજી ગોગાજી ઠાકોર, મારું ગામ તેરવાડા. આ મારું કુટુંબ છે. આ ભાઈ માટે જે કાંઈ બીના બની એમાં સરકારને પૂરેપૂરી તપાસ કરીને આ ભાઈના પકડને બધો ન્યાય હલાવવો હોય સરકારને મારી વિનંતી. ઓકે. ઠાકોર પિંકીબેન પુનાભાઈ, ગામ માંડલા. મારી ભાભીને થોડીક તકલીફ હતી અને જે ગર્ભમાં બાળક રહેતું નહોતું, કારણ કે જે નળી આવે ને બાળક બનવાની એમાં ગાંઠ હતી પાણીની. એ ડૉક્ટર પાસે તપાસ કરાવી હતી અમે પહેલાં 3-4 મહિનામાં શિયાળામાં તપાસ કરાવી હતી. સાહેબ કે તારે આ ઓપરેશન કરવું પડશે, જરૂરી છે, કારણ કે આ તું આ ગાંઠ કઢાવીશ ને તારું આ બાળક બનશે, આ ઘડી તને પ્રેગ્નન્સી નહીં રહે. તે અમને એવું થયું કે હવે ભવિષ્યમાં અમે બાળક તો આપણે જોશે જ, તો આપણે તુરંત કરાવીએ ઓપરેશન. પણ અમે 3 મહિના જેવું કાઢ્યું. 3 મહિના પછી મને એમ કે દવા લેતા ગળી જતી હોય તો કદાચ ઠીક છે ને ઓપરેશન કરાવવાની જરૂર ના પડે આપણે. પછી એમ બી બતાવવા 16/4/26 16/4/26 તારીખે બતાવી તમે એડમિટ થઈ ગયા. મને એડમિશન મળી ગયું, એડમિટ કર્યા અમને. તો અમે આખા દિવસ રોકાણા. મારી ભાભીને બોટલ ચડાવી, હસતી બોલતી હતી, ખીલતી હશે, ગેમ રમતી હતી, વાતો કરતી હતી મારા પાસે, ખુશ હતી. આખો દિવસ મારા પાસે વાતો કરી અને બોટલ ચડાવી. આખો દિવસ અમને રોકાણા. મેં સાહેબને કીધું, સાહેબ મારે ઓપરેશન ક્યારે કરાવે મારી ભાભીને? કે કરીએ 3-4 વાગે કરીએ. એમ કરતાં અમારે રાત થઈ ગઈ, 8 વાગી ગયા. પછી મેં ફરીવારની સાહેબની મુલાકાત લીધી. સાહેબને પૂછ્યું, સાહેબ હવે કેટલી વાર લાગશે? કે બેન મશીન ચાલુ થતા નહીં, મશીન બધા બંધ છે. મશીન બંધ છે તો CSC થરામાંથી એક મંગાવ્યું, એ ભાઈ લઈને આવે છે. પછી ભાઈ લઈને આવ્યા, એ બંધ નીકળ્યું. પછી મને રજા આપી, તમે રજા તમને આપી દઈએ, તમે કાલે પરત દિવસે આવી જતો, મશીન નવું લાવી દેશે. પણ મને રાતે અને 8 વાગે જે સ્ટાફ મેમ્બરે મને ફોન કર્યો કે તમે જલ્દી આવી જાઓ હાલ એમ. જાકેલ મૂકો, અમે જાકેલ પહોંચ્યા. હા, અમે ઘરે પૂછી, મારા મમ્મી પપ્પાને પૂછી પણ અમે આવીએ. પણ અમે ઘરે આવ્યા પછી મારા મમ્મીને બધું પૂછ્યું. અમે કીધું મમ્મી સાહેબને ફોન આવ્યો તો કીધું છે કે તમે એડમિટ થઈ જાઓ, કે મશીન બીજું નવું આવી જ જશે. મશીન નવું આવ્યું પછી આખી રાત અમે રોકાણા કેજી હોસ્પિટલમાં. રોકાણા પછી આખી રાત અમને આખી નાઇટી એવડી બોટલ ચડાવી મારી ભાભીને. તો એ મારી ભાભી હસતી નથી અને તાવ આવ્યો નથી, શરદી થઈ, કશું થયું નથી. એના નખમાં થોડી બીમારી નથી. પછી આખી નાઇટ અમને રોકાણા, એક બોટલ ચડાવી. બોટલ ચડાવ્યા પછી સવારમાં 9:30 વાગે 10 વાગે એડમિટ કરી અને ઓપરેશન રૂમમાં લઈ ગયા. એને એનેસ્થેસિયા નશાનું ઇન્જેક્શન આપ્યું. નશાવાળા સાહેબ પણ હાજર હતા, ઝવેરી સાહેબ અને આ પુરુષાર્થ સાહેબ, બંને સાહેબ હતા. અને એક હતો મહેશ નામનો છોકરો, એ લેબર રૂમમાં છે, એ બધા ઓપરેશનમાં કરે છે. આ ત્રણે બધા હતા અને આખો સ્ટાફ હતો, નર્સ બેનો હતો, બીજા બધા ભાઈઓ હતા, બધા હતા. મારી ભાભી હસતી બોલતી હતી મને કે મને બીક લાગે. હું કે બીક નહીં ભાભી, આ બધા આપણો પરિવાર જ છે, પણ પરિવારે આપણા પર ગદ્દારી કરી હતી આપણે. પછી મને ખબર પડી. ભાઈ મારી ભાભીને નશામાં લીધી. એમ તો મને ગાંઠ બતાવી, પણ મને કે તમે બહાર નીકળી જાઓ. હું બહાર આવી જઈ. બહાર આવી બેઠી મૂકું છે, હજી વાર છે. મેં સાહેબને પૂછ્યું, સાહેબ કે બસ ઓપરેશન પતી જશે. મારી ભાભી બેહોશીમાં હતી, મને ખબર નથી. મને લાગે એવું છે બેહોશી નહીં, પણ એ ઓફ થઈ જતી. મને એમ કે નશામાં જ છે.
પછી અમે બારે બધા બેઠા મારા મમ્મી પછી મારા ભાઈની હાળી મારો ભાઈ મારા પપ્પા બધા અમે બારે બેઠા હતા અને એમણે એને દરવાજો લોક કરી નાખ્યો બહારવાળો અંદરનો તો ચાલુ રાખ્યો હડબડી ખૂબ બધો અવાજ અમારો આખો સ્ટાફ ઉથલ થઈ ગયો અમે પૂછીએ કોઈને અમને કોઈ જવાબ મળ્યો નહીં પછી સાહેબ બારે આવ્યો ઝવેરી ફટાફટ અમને એમ કીધું કે બેનને ઓપરેશન કરતા ટોકા લયા પછી ખેંચાઈ છે તે અમને હાલ બચવાનો કોઈ ચાન્સ નથી તમે આગળ વધો પછી કે તમે આગળ વધો આગળ તમને સારવાર મળી જશે તો અમે આગળ વધ્યા આગળ ગયા પછી આમ પાટણ ગયા પાટણમાં લાઈફ લાઇનમાં તો એન્ટ્રી મળી નહીં એ તો કહી દીધું છે બેન તો હે નહીં હાલ એક્સપાયર થઈ જાય પછી અમે જ્યાં ધારપુર જ્યાં પછી એ એક્સપાયર થઈ ગયા હતા હું ધારપુરથી પછી આવી એકલી ફાઇલ લેવા માટે મને ફાઇલ મોકલી હું ફાઇલ લેવા જી તો ફાઇલ મને ના આપી મેં લેબર રૂમમાં ચેક કર્યું બધે ચેક કર્યું પણ મને ફાઇલ આપી નહીં ફાઇલ ના આપી તો એ મને હે ને ધક્કો મૂક્યો એક ભાઈએ જે સાહેબ હતા ને એ બધા ટેન્શનમાં જતા મને ધક્કો મૂક્યો જબરજસ્તી કરી મારે ગેરવર્તન કર્યું લુચ્ચે ગેરવર્તન કરી પછી મેં બીજા મારા સંબંધી હતા મારા ફુવા અને બીજા સંબંધી હતા એમને બોલાયા એમની હાજરીમાં પછી મેં આ ફાઇલ લીધી પણ આ ફાઇલ મને ઝેરોક્સ બનાવીને આપી ઓરિજિનલ નથી આપી મને આને આ લુચ્ચાને હવે વધારે ને બધું બેન બધું સેન કરવાનું છે બધું હારું બેન કરી દેવાનું હોસ્પિટલ બંધ કરાવવાનું છે આનું આપણો ન્યાય ખાલી મારી ભાભીને ન્યાય અપાવો તમે બીજું કશું જ નહીં કારણ કે કેજી હોસ્પિટલમાં જ એને ઓફ કરી નાખી છે આ બધા લુચ્ચા છે ને મારી ભાભીનો ઉપયોગ કર્યો છે એમને કશું આવડતું નથી ઓપરેશન શેમાં કર્યું છે શેમાં ઓપરેશન કર્યું ઓપરેશન થિયેટરમાં કાર્ડમાં કે આયુષ્માન કાર્ડમાં કર્યું ઓપરેશન તો આયુષ્માન કાર્ડમાં કર્યું એમાં શેનું ઓપરેશન છે એવું કીધું નથી ના તમે એ તો કઈ કીધું અમને તો ખાલી કીધું કે જે બાળક બનતું નહીં ને ગાંઠ હે ને પાણીની આ એનું ઓપરેશન કરીએ આપણે રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.